આજથી બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો થયો પ્રારંભ। મેયર અને શહેર પ્રમુખે વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી। ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં આજે ભાવનગરમાં આ પરીક્ષાના પ્રથમ દિવસે જ ધોરણ 10માં ગુજરાતી વિષયના પેપરમાં 511 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ આપી હતી। 10 અને 12માં ધોરણની પરીક્ષા આપવા માટે પહોંચેલ વિદ્યાર્થીઓનું સ્વાગત અને શુભેચ્છા દેવા માટે ભાવનગરના મેયર ભરતભાઈ બારડ અને શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ પહોંચ્યા હતા અને દરેક વિદ્યાર્થીઓને મોઢા મીઠા કરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી। આજથી શરૂ થયેલ પરીક્ષામાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આજની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા માટે અહીંયા અમે કોમર્સ હાઈસ્કૂલે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને શુભેચ્છા આપવા આવ્યા છીએ। સૌ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીને હળવા મને પરીક્ષા આપે તેવી ખૂબ ખૂબ શુભેચ્છા આપી છે। ભારત માતા કી જય। તેમજ વાલીઓ છે પોતાના ઘરે જાય એવી સૂચના આપશે। મીડિયાના મિત્રો પણ શુભેચ્છા આપવા માટે પધારેલ છે। ડીએમ કોમર્સ સદસ્ય શ્રી મહાવીરભાઈ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે પધારેલ છે। આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો શુભારંભ થતો હોય, આ નિમિત્તે આજરોજ ભાવનગર શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી ભરતભાઈ બારડ, ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા અને અમે સૌ ભારતીય જનતા પાર્ટીનું પરિવાર, બીએમ કોમર્સના મેનેજિંગ ટ્રસ્ટી જયભાઈ અને સૌ આગેવાનો સાથે વિદ્યાર્થીઓને આજના દિવસે શુભેચ્છાઓ આપવા અહીંયા બીએમ કોમર્સે પધાર્યા છીએ। સૌ વાલીગણ પણ અહીંયા પધાર્યું છે, ત્યારે ખૂબ હળવાશથી ટેન્શન મુક્ત વિદ્યાર્થી પોતાનો પેપર લખે એ આજના દિવસે એમને શુભકામના પાઠવી છે। સાથે સાથે એક પેન અને પેપરમેન્ટ પણ એમને શુભેચ્છા રૂપે પધાર્યું છે। સૌનો આભાર। ભારત માતા કી જય।